વલસાડ પારડી જીઆઈડીસીમાં આવેલી જાનવી પોલિમર કંપનીમાં ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં મચી ભારે ભાગદોડ। પારડી જીઆઈડીસીમાં આવેલી જાનવી પોલિમર નામની પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળી છે। મળતી પ્રાથમિક માહિતી મુજબ આ બંધ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી છે। વલસાડ જિલ્લાના પારડી જીઆઈડીસી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે। અહીં આવેલી જાનવી પોલિમર કે જે પ્લાસ્ટિક બનાવવાનું કામ કરે છે તેમાં અચાનક વિકરાળ આગ લાગી ગઈ હતી। પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગ એટલી ભયંકર હતી કે આજુબાજુની અન્ય કંપનીઓમાં કામ કરતા કામદારો પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરતા નજરે પડ્યા હતા। સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે કંપની બંધ હાલતમાં હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું। આગને કાબૂમાં લેવા માટે પારડી ફાયર, અતુલ ફાયર અને વલસાડ ફાયર બ્રિગેડની ટીમોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની જહેમત ઉઠાવી રહ્યો છે। સાથે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પારડી પોલીસ અને 112 ઇમરજન્સી ટીમ પણ ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવી છે। પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે। હાલ આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસ અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ નુકસાનીનો સાચો અંદાજ આવી શકશે। टीम वाले रेस्क्यू हारू जगह लगा काम